વેલકમ ટુ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. શીખો અંગ્રેજી. આજનો ટોપિક છે અબાઉટ માય સેલ્ફ, મતલબ કે મારા વિશે. કોઈને કહેવું હોય કે હેલો મારું નામ રીના છે, તો તેને કહેવાય કે હેલો માય નેમ ઇઝ રીના, કે મારું નામ રીના છે. પછી કહેવાય કે આઈ એમ 15 years old, કે હું 15 વર્ષની છું. પછી કહેવું હોય કે હું જયપુરમાં રહું છું, તો કહી શકાય કે આઈ લિવિંગ ઇન જયપુર, કે હું જયપુરમાં રહું છું. પછી કહેવું હોય કે હું જયપુરની આ સ્કૂલમાં ભણું છું, તો કહેવાય કે આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ શાંતિ જુનિયર સ્કૂલ ઓફ જયપુર, કે હું જયપુરની સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થીની છું. પછી કેવું હોય કે હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું, તો કહેવાય કે આઈ એમ અ સ્ટડી ઇન 9th ક્લાસ, કે હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું. પછી કેવું હોય કે મારા પરિવારમાં 4 સભ્યો છે, તો કહેવાય કે ધેર આર 4 મેમ્બર્સ ઇન માય ફેમિલી, કે મારા પરિવારમાં 4 સભ્યો છે. પછી કેવું હોય કે મારા પપ્પા ડૉક્ટર છે, તો કહેવાય કે માય ફાધર ઇઝ અ ડૉક્ટર, કે મારા પપ્પા ડૉક્ટર છે. પછી કેવું હોય કે મારા મમ્મી શિક્ષક છે, તો કહી શકાય કે માય મધર ઇઝ અ ટીચર, કે મારા મમ્મી શિક્ષક છે. પછી કેવું હોય કે અમે 2 બહેનો છીએ, તો કહી શકાય કે વી આર 2 સિસ્ટર્સ, કે અમે 2 બહેનો છીએ. પછી કોઈને કહેવું હોય કે મારો પ્રિય વિષય છે ગણિત છે, તો કહેવાય કે માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ અ મેથ્સ, કે મારો પ્રિય વિષય ગણિત છે. પછી કોઈને કહેવું હોય કે મારા આ શિક્ષક છે પ્રિય છે, તો કહી શકાય કે માય ફેવરિટ ટીચર ઇઝ અ રમેશ સર, કે મારા પ્રિય શિક્ષક છે એ અમિત સર છે. પછી કોઈને કહેવું હોય કે મને આ રમત છે એ વધારે ગમે છે, તો કહી શકાય કે માય ફેવરિટ ગેમ ઇઝ અ ક્રિકેટ, કે મારી મનપસંદ રમત ક્રિકેટ છે. પછી કોઈને કહેવું હોય કે મને આ જમવાનું વધારે પસંદ છે, તો કહી શકાય કે માય ફેવરિટ ફૂડ ઇઝ અ ઢોસા, કે મારું મનપસંદ જમવાનું ઢોસા છે. પછી કોઈને કહેવું હોય કે મને પુસ્તક વાંચવા ગમે છે, તો કહી શકાય કે આઈ લાઇક અ રીડિંગ, કે મને પુસ્તકો વાંચવા ગમે છે. પછી કોઈને કહેવું હોય કે મારો શોખ આ છે, તો કહી શકાય કે માય હોબી ઇઝ ડાન્સિંગ, કે મારો શોખ નૃત્ય છે. પછી કોઈને કહેવું હોય કે હું બહુ જ મહેનતુ વિદ્યાર્થી છું, તો કહી શકાય કે આઈ એમ અ વેરી હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ, કે હું ખૂબ જ મહેનતુ વિદ્યાર્થીની છું. પછી કોઈને કહેવું હોય કે મારી માતૃભાષા હિન્દી અને ગુજરાતી છે, તો કહી શકાય કે માય મધર લેંગ્વેજ ઇઝ હિન્દી એન્ડ ગુજરાતી, કે મારી માતૃભાષા હિન્દી અને ગુજરાતી છે. પછી પોતાના સપના વિશે કહેવું હોય તો કહી શકાય કે માય ડ્રીમ ઇઝ અ બીકમ અ ટીચર, કે મારું સ્વપ્ન શિક્ષક બનવાનું છે. જે કહેવું હોય કે મારા પરિવારને મારા મિત્રોને હું પ્રેમ કરું છું, તો કહી શકાય કે આઈ લવ માય ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, કે હું મારા પરિવાર અને મિત્રોને પ્રેમ કરું છું. તો બાળમિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.